દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી અનુસાર ગતરોજ લગભગ 12 વાગ્યાની આસપાસ કરજણ તાલુકા સેવા સદન ખાતે એસીબીએ સફળ ટેપ કરી સર્કલ ઓફિસર સબીર દિવાનને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સર્કલ ઓફિસર શબીર દિવાને વારસાઈની એન્ટ્રી માટે ફરિયાદી પાસે ₹10,000ની લાંચ માંગી હતી। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો, ત્યારે કરજણ તાલુકા સેવા સદનમાં એસીબીએ સફળ ટેપ કરતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રિપોર્ટર દાઉદ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।